નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક સાધુઓના ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે। ભાજપે દાવો કર્યો છે કે ભાજપે આ ઘટનાને પાલઘર જેવી ગણાવી છે। સાધુઓ પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીએ શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજેપી નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું કે હવે બંગાળના પાલઘર જેવી ઘટના સામે આવી છે। મકર સંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુની ટીએમસી કાર્યકરોએ માર માર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે શાહજહાં શેખ પર આતંકવાદીઓનો મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે। બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જોકે બંગાળમાં વાયરલ થઈ રહેલો આ ક્યારનો છે અને કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી। આ દરમિયાન બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજદારે પણ હુમલાને લઈ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે પુરુલિયા ચોંકાવનારી ઘટના છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર